जय जवान जय किसान। काले तमे विडियो जोयो के जे बोर में ऑटोमेटिक पानी आवी रह्यु छे ते बोर में आपणे केमेरो उतारी रह्या छीए ने आजे हूँ तमने आ बोर नी विगतवार माहिती कहीश केमेरो उतार्या बाद। आ बोर में आवा पत्थर खरे छे जे पानी बहार आवे छे तेना हिसाबे। तो ऑटोमेटिक पानी बहार आववा मांड्युं त्यारे खेडूत भाई नी मोटर फसाणी अने अमे मोटर काढवानी कोशिश ने मेहनत करी पण मोटर नो निकळे, पाइप केबल काढ्યું। केसिंग सुधी આપણે કેમેરો ઉતારી દીધો છે। પછી મોટર પકડાતી નથી। આ પથ્થર આ બોરમાંથી પથ્થર ખીરા હવાને કારણે જે ઓટોમેટિક પાણી બહાર આવે છે તેના હિસાબે આ બોર કમાં છે એના હિસાબે પાણી જે હવા સાથે ઓટોમેટિક રીતે બહાર ઉલાળી રહ્યું છે એટલે આ ભીતડા ધોવાઈને આ કમાંથી પથ્થર ખરે છે। ઘણો બધો બોર પકતો થઈ ગયો છે। ખેડૂત ભાઈને 370 ફૂટ જેવો બોર છે। આપણે અંદાજિત 40 ફૂટ જેવો કેમેરો ઉતારી દીધો છે। હજી પણ ડેલી સર્વિસ લાઇટ વહી ગયા બાદ આ બોરમાંથી ઓટોમેટિક 1 મિનિટ પાણી સાથે હવા ફુવારા થાય છે। આજે પણ આ એક પાણી આવી રહ્યું છે ખેડૂત ભાઈને 60 ફૂટે। અહીંયા પણ એક પડ છે પણ આ પડમાં હવા ભરાય તેવું પડ નથી। આ ઉપલું પડ છે અને 60 ફૂટેથી સારું એવું પાણી આવી રહ્યું છે। અહીંયા પણ પડના હિસાબે બોર પકતો થઈ ગયો છે, તમે જોઈ શકો છો। પડમાં કેમેરો અડી જાય છે। ઉપલા પડથી 5 ફૂટ થોડું નીચે પ્રેશરથી પાણી આવી રહ્યું છે। સારું એવું પાણી આવી રહ્યું છે। હવે આપણે કેમેરો પાણીમાં જવા દઈશું। પાણીમાં જશે એટલે ફરી વખત ભીતડા કમ્પ્લીટ દેખાશે। આપણે એવું નક્કી કર્યું કે 80 ફૂટ સુધી ખેડૂત ભાઈને કેસિંગ બેહારવો પડશે। 80 ફૂટ સુધી આવા ભીતડા છે ખરે એવું છે। લાઇટ વહી ગયા બાદ અમે ફરીને પણ કેમેરો ઉતાર્યો હતો એટલે બોર ભરાઈ ગયો હતો। હવે કમ્પ્લીટ બોર આવો 330 ફૂટ સુધી કમ્પ્લીટ બોર છે અને જે બોરમાં ઉપરથી પાણી પડી રહ્યું હતું તે આ બોર પડવાણમાં પાણી જઈ રહ્યું છે। 330 ફૂટે આ પડવાણમાં બીજા બોરમાં પાણી જઈ રહ્યું છે એટલે લાઇટ વહી જાય તોય તે પડ સુધી પાણી ભરાતું નથી કે જે 60 ફૂટેથી પાણી પડી રહ્યું છે તે ભરાતું નથી। જો આગળ આ બોરમાં કે કોઈ બીજા પડમાં પાણી ન જતું હોય તો 60 ફૂટ સુધી પાણી ભરાઈ જાય બોરના લેવલ સુધી। એટલે અહીંયા પાણી જઈ રહ્યું છે એ કેમેરો પણ આપણને કહી રહ્યો છે કે પડના ભીતળે કેમેરો અડી જાય છે। આ કેમેરો આપણે મેક્યો છે 330 ફૂટે। જેવો કેમેરો અધર લેવી એટલે કેમેરો સ્થિર રહેશે અને થોડોક કેમેરો મૂક્યો એટલે પાણીનો પ્રવાહની જેમ સહેજ માઇનોર સામા પડ બાજુ વહી જાય છે। બોર સીધો જ છે। આ પડ ખેડૂત ભાઈને 330 ફૂટે છે અને પડની લેવલ રાખ્યું એટલે કેમેરાને સહેજ વમણ ઘોડે હલાવે છે। ફરી વખત પડમાં કેમેરો વહી ગયો। હવે આપણે આમાં ઝટકેથી કેમેરો ઊંડો ઉતારવાનો પ્રયત્ન કરશું। બહુ ખાસ એવું પડ નથી પણ આગળ જતા પડ થોડુંક મોટું હોય। આપણે ઝટકેથી ઝડપથી કેમેરો ઉતાર્યો। ઝટકેથી કેમેરો આપણે પડ નીચે ઉતારી દીધો છે અને આપણે તળિયા સુધી જોઈ લઈશું કે મોટર ખુલ્લી છે કે કેમ। તે દિવસે તો મોટર પકડવાના પાનામાં પથ્થરના નિશાન આવતા અને પાનું વળી જતું। જે યાર બની રહ્યો છે બોરમાં, આજુબાજુના બોરમાં। હવે આપણે ખેડૂત ભાઈને કીધું છે કે બાજુની મોટર એટલે ઘણી બધી દૂર છે તે ખેડૂત ભાઈની મોટર આપણે બંધ કરાવી છે। ત્યાં સુધી આપણે તળિયે કેમેરો જવા દીધો અને મોટર ઉગાડી બતાવતું। હવે આપણે મોટર બંધ કરાવી છે અને કેમેરો પડ સુધી પાછો 30 ફૂટ અધર લઈ લઈશું। મોટર બંધ કરાયા પછી ના હું રિજેક્શન આવે છે જોવી આપણે। મોટર તો ઉગાડી બતાવતું નથી મિત્રો। કેમેરો આપણે લઈ લીધો પડની જગ્યાએ।
મોટર બંધ કરાવી એટલે જે મોટર બંધ કરી એ બોરમાં પાણી પડી રહ્યું છે અને એ પાણી સાથે જે એરના બળબડિયા આવી રહ્યા છે તે એવી 2-3 બોરની મોટરો એક સાથે બંધ થતી હોય અને એ બધા બોરનો એર આ પડવાળમાં સડતો હોય અને લાઇટ વહી ગયા બાદ એક સાથે આ બળબડિયા એર ભેગો થાય ત્યારે આવી ઘટના બની રહી છે. હું તમને દેખાડી રહ્યો છું કે આ એક બીજા પડવાળ અધર બીજો પડવાણ છે ત્યાં પણ આવી જ રીતે એર બની રહી છે. હું તમને સાદી ભાષામાં સમજાવું તો મિત્રો આપણે ડોલમાં પાણી ભરવી સ્લો મોશન વિડીયો છે અને જે આ બળબડિયા થઈ રહ્યા છે તે પોલારામાં જગ્યા હોવાને કારણે આ બળબડિયા પોલારામાં જતા રહેતા હોય છે. પછી પડ ખાલી થઈ ગયા બાદ પાણીનું પ્રેશર ઓછું રહે ત્યારે એક સાથે બધા બોરની હવા આ બોરમાં નીકળે છે. મારું ગણિત એવું કહે છે કે લાઇટ વહી ગયા બાદ આવી જ રીતે બધા બોરમાં 2-3 બોરમાં પાણી પડતું હોય અને આ જે ડોલની સાઈડમાં જે ફુગા થઈ રહ્યા છે તે આ પડવાણમાં આવી રહ્યા હોય તેના હિસાબે આ પાણી ફંગોળાઈ રહ્યું છે. દરેક ચોમાસામાં આવી ઘટના બનતી હોય છે કે જે ઝડપથી આપણે કૂવા રિચાર્જ કરીએ બોરમાં પાણી જવા દેતા હોય છે રિચાર્જ માટે, એટલે આવા પડમાં પાણી ભરાતું હોય છે અને જે વચ્ચેનો ગેપ પડનો હોય તેમાં હવા રહી જવાથી ઘણા ખેડૂત ભાઈને 300 કે 500 ફૂટ ઉતારેલી મોટરું હવા અને પાણી બહાર આવે એટલે ઓટોમેટિક રીતે આવી જ રીતે ચોમાસામાં ઘણા બોરમાં મોટરને ફંગોળીને બહાર નાખી દેતું હોય છે. જે આપણે બોરિંગને હવા મારવી તેવી જ રીતે કામ કરે છે. એટલે આવી ઘટના બને તો કોઈ વ્યક્તિએ ગભરાવું નહીં. પડનો એર હોવાને કારણે એ હવા જેને કહીએ ગેસ એ બહાર નીકળે એટલે આવા ફુવારા થાય છે. અને આજે પણ આ ડારમાં 1 મિનિટ આ ઘટના ડેઈલી સર્વિસ બને છે. આજુબાજુની મોટરો ચાલુ હોય એટલે આપણો વિગતવાર બોરનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું અને આજે સમય રહેશે તો હું 5 વાગ્યે વિડીયો લેવા જવાનો છું. હજી પણ આ બોરમાં ખેડૂતભાઈ હવે 80 ફૂટ કેસિંગ ઉતારશે, ત્યારબાદ ઉપરથી કોઈ પથ્થર નહીં ખરે અને ખેડૂતભાઈને કમ્પ્લીટ આ બોરમાં મોટર ચાલુ થઈ જશે. પડ હોવાને કારણે પથ્થર ખરવાના હિસાબે ખેડૂતભાઈએ મોટર ઉતારી નથી. હવે આમાં 80 ફૂટ કેસિંગ મેકીને બીજી મોટર ખેડૂતભાઈ ઉતારી દેવાના છે. એટલે આવી શેડ મારે તો પથ્થર ભીતડામાંથી આ હવા પાણી ધોઈને ખેરે નહીં અને ખેડૂતભાઈની મોટર ફસાય નહીં. ફરી મળીશું મિત્રો આવા જ મોટરના અવનવા વિડીયો સાથે, જાણવા જેવી માહિતી સાથે. જય જવાન, જય કિસાન, જય માતાજી.